નવો ચિંતાણ નવો ચિંતા નવો ઐર્યાન નમો વચ્ચાન નવો લોય સુપસા ઉણમ ને સુપંચન મુક્તારો શુભ બાબપણા સણો મંગલાણ સિદ્ધિસિમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો અર્હતે પરમાત્મને પરમાપ્તાય પરમ કારુણિકાય સુખતાય તથાગતાય મહાંસાય હંસ રાજાય મહાસત્વાય મહાશિવાય મહાબોધાય મહામૈત્રાય સુનિશ્ચિતાય વિગતદ્વંદ્વાય ગુણાબ્દય લોકનાથાય જીત માર બલા. અરહંત પરમાત્મા જેમણે ત્રિપદીથી સમગ્ર વિશ્વને આક્રાંત કરી લીધું છે. વિષ્ણુએ સમગ્ર વિશ્વને 3 પગલામાં માપી લીધું ને એ પ્રતિકાત્મક છે. તીર્થંકર પરમાત્મા આ 3 પગલાથી 3 લોકને એ રસ્તો ના રોક થોડી આગળ બેસ ટેકો જોઈએ છે. ત્રિપદીથી સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરી દીધું છે. આખું વિશ્વ છે ને એમનામાં જ છે. અરહમમાં સમગ્ર વિશ્વ સમય જાય છે. આખું વિશ્વ ઉત્પાદ અને દ્રવ્યમાં જ છે, એની બહાર છે જ નહીં. બધા પદાર્થોમાં આ ધર્મ ચાલી રહ્યો છે પણ એમને અધીન જ છે. આ 3 હોય તો જ આ વિશ્વ ટકે, તો જ મોક્ષ માર્ગ ટકે. જન્મેલો મરે જ નહીં તોય નકામું, મરેલો જન્મે નહીં તોય નકામું, ટકે નહીં તોય નકામું. જન્મેલો મરે નહીં ને તો યથાવત રાખી દુનિયા, કોઈ ફેરફાર જ ના થાય. પછી ધર્મની જરૂર નથી, કર્મની જરૂર નથી ને મોક્ષ માર્ગ બધું ચોપટ થઈ જાય. એમની ત્રિપદીમાં જ સમગ્ર વિશ્વની વ્યવસ્થા સમાઈ ગઈ. જીવન પણ એમનું વરદાન છે, મૃત્યુ પણ એમનું વરદાન છે અને જન્મ પણ એમનું જ વરદાન છે. એ ચાલે છે તો જ મોક્ષ માર્ગે ચાલે છે, એ ન ચાલે તો મોક્ષ માર્ગ બંધ થઈ જાય. યુગલિક કાળમાં એટલો લાંબો કાળ છે, એટલો લાંબો કાળ છે. આવી રીતે જો ચાલે તો ધર્મ તો ચાલે જ નહીં ને. કાળ આ જ ચાલે.
તેમાં ફટાફટ ઉત્પાદ્યને દ્રવ્ય ચાલ્યા જ કરતું હોય. ઉત્પાદ્યમાં આપણે, દ્રવ્યમાં પ્રભુ, એ વચ્ચે છે ને, હંમેશા બેલેન્સ હોય ને વચ્ચે હોય. આ ઉત્પાદ છે, આ વ્યય છે, ને વચ્ચે દ્રવ્ય છે. દ્રવ્યના આધારે જ ઉત્પાદ છે અને વ્યય છે. દ્રવ્ય છે દ્રવ્યનું, દ્રવ્યના આધારે જ ઉત્પાદન વ્યય છે ને. દ્રવ્ય ધ્રુવ છે, પર્યાય અધ્રુવ છે. ઉત્પાદન વ્યય તો પર્યાયો છે. એટલે સમગ્ર વિશ્વ વ્યવસ્થા એમને અધીન છે. ઓમ નમો અહતે ભગવતે. દર વખત એ તો પેલું ધ્રુવ છે, ધ્રુવ પદ, એની આસપાસ આ બધું છે. આ જે આખો આલાવો છે ને, એ બધા વિશેષણો બુદ્ધના છે. બુદ્ધના. બુદ્ધ એટલે બુદ્ધ પુરુષ. સાંપ્રદાયિક દ્રષ્ટિએ તો બુદ્ધ, પરમાપ્ત, પરમ કારુણિક, સુગત, તથાગત, મહાહંસ, હંસરાજ, મહાસત્વ, મહાશિવ, મહાબોધ, મહામૈત્ર, સુનિશ્ચિત, વિગત દ્વંદ્વ, બધા જ એમના નામ છે. ગુણાબ્ધિ, લોકનાથ, જીતમાર્ગ. બુદ્ધનું જે સ્વરૂપ છે એ પ્રભુનું પૂર્વ ભૂમિકા રૂપ છે. બુદ્ધ તીર્થંકર થવાના એવું એ ખરું? બુદ્ધ તીર્થંકર થવાના જ છે. આવે છે? આગામી ભાવમાં આવે જ. કયા તીર્થંકર થવાના? જો બધો હિસાબ ચોપડામાં રાખ્યો નથી, મને એટલી ખબર છે થવાના છે. એટલું વાંચેલું છે, ઇતિહાસ આવતો જેમ શ્રેણીકનો આવે ઇતિહાસ. બસ એવી રીતે વાંચેલું છે. બુદ્ધ પણ ભવિષ્ય તીર્થંકરનો આત્મા છે. આવતી ચોવીસીમાં છે કે મહાવિદેવમાં છે એ મને ખબર નથી. સ્વાર્થ ગૌણ કરી અને કરુણામાં જે ડૂબે છે એ બધા તીર્થંકર પૂર્વ ભૂમિકા ઉપર ચાલે છે. સાહેબ એવું ખરું કે બધા તીર્થંકરો પૂર્વ ભાવમાં કોઈને કોઈ સંપ્રદાય સ્થાપિત રાખે છે, જેમ કૃષ્ણનો સંપ્રદાય? કૃષ્ણ સંપ્રદાય સ્થાપ્યો નથી. એનું જબરજસ્ત પુણ્ય હોવાના કારણે બલરામજી એમનો સંપ્રદાય સ્થાપિત કર્યો છે. રામચંદ્રજીનો સંપ્રદાય જે છે એ સીતાજીએ સ્થાપ્યો છે અને આમનો એમણે સ્થાપ્યો છે. હનુમાનનું પુણ્ય જબરદસ્ત છે. એટલે મોક્ષે ગયા પછી એમનું પણ જે બોડી છે, તેજસ શરીર, એ અતિ બળવાન છે, અત્યંત પ્રભાવશાળી છે. એટલે હજી પણ એ પરચો પૂરી રહ્યું છે અસંખ્ય કાળ સુધી રહે. તેજસ શરીર, સિદ્ધના જીવનું તેજસ શરીર મિથ્યા માર્ગનું પોષણ કરે. આમાં મિથ્યા માર્ગનું પોષણ કરતું જ નથી. આ એક શક્તિ જો હું તમને સમજાવું. સૂર્ય છે ને, એનું અજવાળું બચાવવાનું કામ કરે, અને કોઈ મારવું હોય તો મારવાનું કામ ના કરે. એમાં સહાય કરે ને, એને કઈ લેવા દેવા છે? એ તો તટસ્થ છે, ઉપયોગ કરનારા ઉપર આધાર છે. એક તલવારથી તમે કોઈને બચાવી શકો, એક તલવારથી તમે કોઈને મારી શકો. તલવાર એમાં ગુનો નથી કરતી, ઉપયોગ કરનાર ગુનો છે. એમનું શરીર તો બસ શક્તિ આપે તમને, પછી શું ઉપયોગ કરો એ તમારે જોવાનું છે. પણ સીતાને ખબર હોય કે આવી સંપ્રદાય સ્થાપશે તો આ મિથ્યાત્વ પેદા થશે, તો શું કામ સ્થાપે? એક વાત ખ્યાલમાં રાખો,
પ્રેમ છે ને આટલો બધો વિચાર ના કરે, એટલું ધ્યાન રાખવું. પ્રેમ હંમેશા આંધળો હોય. શ્રેણિક મહારાજા છે ને સાહેબ સંકેતી છે, તો એ છોકરીઓના પ્રેમમાં પડી જતા હતા કે નહીં, અને પૈણી લેતા હતા કે નહીં, એટલે સમજી લેવાનું પ્રેમ હંમેશા આંધળો હોય. એ બધું કરાવે. બલરામજી તો બલભદ્ર જ હતા ને, આગળ બાબા સાધુ જ હતા ને. અને આ સમ્યક તો મિથ્યાત્વ છે ને, આજે આપણા જેવા ઘેટાઓ માટે જેવું છે ને એવું જૂના જમાનાના પ્રબુદ્ધો માટે નતું. ઘેટાઓને બધાને બાંધી રાખવા પડે, આ તો વકરાને જડ જતા લાવો એટલે બધાને બાંધી રાખવા પડે. આજ સાચું છે, બાકી બધું ખોટું છે. તો ઠેકાણે રહે, નહીં તો રહે. એ તો દરેક સંપ્રદાય વાળા પછી એ રીતે જ કરે. એ એમના શિષ્યોને કીધું ધ્યાન રાખજો, આજ સાચું છે, એટલે ખોટું ફસાઈ ના જતા ત્યાં. ઘેટાઓને બાંધી નાખ. હે ઘેટાઓને બાંધી નાખ. આપણે ઘેટાઓને બાંધવા જ પડે, ના બાંધે તો વાળાની બહાર રહે તો ક્યાં ને ક્યાં ફસાઈ જાય, શિકાર થઈ જાય એમનો. પાંચ તીર્થંકરનો સમય તો ફ્લેક્સિબલ છે, સબ ચલે. પરમાત્મા પ્રત્યક્ષ હતા, જોનારા માણી જ રહેતા હતા, એટલે કઈ તકલીફ નથી. અત્યાર પછી આપણે એવા છીએ ને, ભગવાન ખુદ આવે ને તો પૂછી લઈએ તમે 100 ની ખાતરી શું? આ 64 ઇન્દ્ર એ તમારી માયા છે, તમારું સંમોહન છે, હિપ્નોટિઝમ છે, એટલે બધું દેખાય છે. સાચા ભગવાન આવે ને, આપણને ખબર છે ને ભગવાન અમારા વાળા છે ને, એમને સાચા ભગવાન આવે ને તો એમને ભારે પડી જાય સાબિત કરવાનું કે સાચા ભગવાન છે. કારણ કે એમણે શીખવાડે સાચા ભગવાન આવે જ નહીં, અવતરે જ નહીં. શીખવાડવું જ પડે, નહીં તો ઘેટા જતા રહે. યુગ પ્રધાન આચાર્ય એટલે સાચા ભગવાનનો આંશિક અવતાર જ છે. પ્રધાન છે. યુગ પ્રધાન નામ કર્મ પણ તીર્થંકર નામ કર્મનો જ એક વિભાગ છે. ભગવાનનું 25 યોજનનું છે, 25. યુગ પ્રધાનનું 2.5 યોજન છે, 10%, 10મું મત. 10 યોજન શું? 2.5 હજાર. 2.5 યોજન તો મારી માં કેવું એટલે 5 યોજન થયા ને. રોગ દુઃખ સાગ્રપી યોજન સાથે પૂર્વજ પરના બધા બધા. એ સવાસો યોજન એટલે આ રીતે લેવાના. હાજી. જેમ આપણે ગાંધીનગર છે ને એ 30 કિલોમીટરનું છે, એક કિલોમીટરના 30 ટુકડા છે. આમ એક યોજના 125 ટુકડા હોય, એ સવાસો યોજન. સવાસો આમ ને સવાસો આમ તો કેવડું થઈ જાય, ગણિત કરો. 15-20 હજાર યોજન થઈ જાય, હાજી. એટલું ના હોય. યોજન બી કયું માપ લેવાય? જે વખતે જે ભગવાન હોય એમના પોતાના અંગુલથી જે થતું હોય તે યોજન. 500 ધનુષ વાળાનું 500 ધનુષનું યોજન હોય, અને 7 હાથ વાળાનું 7 હાથનું યોજન હોય. તબલો વગાડે. તો આ ચક્રવર્તી વાસુદેવ એ પણ એક તીર્થંકર નામ કર્મનો જ ભેદ આત્મતત્વ સાથે આંશિક કે સંપૂર્ણ જે પણ અભેદ સાધે એ બધા કરુણા વાળા સલાહ પૂરતું થાય. ગામનો મુખી છે ને એ તીર્થંકર નામ કર્મના ઉદય થાય, અને પ્રવૃત્તિની છે ને એ તીર્થંકર નામ કર્મના થાય. આચાર્ય બધા જ આચાર્ય નામ કરવું હોય તો જ. મને ઘણા પૂછે તમે આચાર્ય કેમ નથી? આ તમારું આચાર્ય નામ કર્મ છે નહીં એટલે. ઉદયમાં આવે આચાર્ય નામ કર્મ તો જ આચાર્ય થવાય.
આ બધાને આચાર્ય નામ કરવું હું તેમ આવી ગયું, મારે નથી આવ્યું, મને નહીં બાંધ્યું હોય કે આ ભાવમાં, આ ભાવમાં બાંધીશ, આ બધા માટે થોડું ઘસવું છું એટલે તો કદાચ આ ભાવમાં આચાર્ય થવાનું સૌભાગ્ય મળી જાય. ઓમ નમો અર્હતે પરમાત્મા. એ પરમાત્મા છે. કોઈ પણ આત્મા એવો નથી કે જે એમના અંગભૂત ન હોય, પણ એ પરમાત્મા છે. પરમાપ્તાય બુદ્ધ આપ્ત છે, આ પરમ આપ્ત છે. આપનો અર્થ જેને પ્રાપ્ત કર્યું છે. શું પ્રાપ્ત કર્યું છે? પરમ ચૈતન્યને. જગતના સર્વ જીવોના સુખ દુઃખની સંવેદનાને જેને પ્રાપ્ત કરી છે એ આપ્ત. જનરલ આપણે આપતનો અર્થ પ્રામાણિક વ્યક્તિ એવો કરીએ છીએ. આપ્ત વાક્ય છે એટલે પ્રામાણિક વ્યક્તિનું વાક્ય છે. પ્રામાણિક ક્યારે થાય? બધું જ જાણતો હોય તો જ સર્વનૈથી સાપેક્ષ સત્ય વચન બોલી શકે. સદમસ્ત જે બોલે એ પૂરેપૂરું આપ્ત વાક્ય ના હોય. અને ગંધર્વને બધાએ બાંધેલું જે છે એ આપતે કહેલું બાંધ્યું છે, પોતે આપત નથી બનતા કોઈ. આપત તીર્થંકર અને એમનું કહેલું સર્વને સાપેક્ષ જેને સ્વીકાર્યું એ પણ આપત થાય એ રીતે. પણ મૂળમાં એ તીર્થંકરનું જ વિશેષણ છે, પરમ આપ્ત. એટલે તમારા આત્માને તમે જેટલો જાણતા હો ને એના કરતા આનંદ ગણો પ્રભુ જાણતા હોય. તમારી યોગ્યતા, તમારી પાત્રતા, તમારી શક્યતાઓ એ બધું પ્રભુ વધારે જાણે તમારા કરતા. એટલે એ તમારા ઉપર જે ઉપકાર કરી શકે એ બીજો કોઈ ના કરી શકે. પરમ આપ્ત. પ્રાપ્ત કરવાની બાબતમાં જેમણે બધું જ પ્રાપ્ત કરી દીધું, છેલ્લામાં છેલ્લું કશું મેળવવાનું બાકી નથી, હવે માત્ર આપવાનું જ છે જેમને માટે પરમ આપ્ત. હવે ક્યાંય મેળવવા જવાનું નથી, કોઈને ગુરુ કરવાના નથી, કોઈની પાસે કયું સમજવા જવાનું જ નથી. બુદ્ધ તો ઠેઠ સુધી ફરતા રહ્યા, પછી બોધિ થયું, પછી બંધ થયું એમનું. બુદ્ધ મહાવીર પાસે આવેલા ખરા કોઈ સાહેબ? ના, નહીં. ક્યારેય નહીં. મહાવીર બુદ્ધ પાસે જાય એવો સંભવ નતો. બંને ગણરાજાઓના દીકરા, બંનેનો વંશ આ શાક્ય વંશ ને લીછવી વંશ, પણ મૂળ તો એ ગણરાજાઓ છે ને એમાંના જ. બંને હાવ નિકટ રહેવા વાળા, હિમાલયની બાજુમાં, પણ મળ્યા નહીં. છતાંય બંને કોઈને મળ્યા નથી. આ બુદ્ધનો અહંકાર કારણ એવું કઈ નહીં, એમને પણ એ જરૂર નથી લાગી મળવાની. એ આપતા છે, હું પણ આપતા છું, પછી શું કામ છે મળી? અનાપ્ત હું તો મળું. અહંકાર નો કહી શકાય. બુદ્ધ મહાવીર કરતા મોટા છે ઉંમરમાં. પેલી ખોટી ગણતરીના કારણે ભગવાન વહેલા કાળ કરી ગયા ને બુદ્ધ પછી કાળ કરી ગયા. એ તો ગોશાળાની જે તોફાન હતું એના કારણે ત્યારે આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ ગયું કે મહાવીર 6 મહિનામાં ઓફ થઈ જશે, જ્યારે 16 વર્ષ બાકી હતા. એ વખતે બુદ્ધ જીવતા હતા.
એકબીજાના સમાચાર તરત મળે એવું કઈ વ્યવસ્થા નથી. એક વખત એક વાત ફેલાઈ ગઈ ને પછી એને ક્ષમતા વાર લાગે. બુદ્ધ વહેલા કાળ કરી ગયા છે, મહાવીર પછી. બુદ્ધના 2500 વર્ષ પહેલા ઉજવી ગયા, મહાવીરનો પછી ઉજવા. પરમાપ્તાય પરમ કારુણિકાય. બુદ્ધની કરુણા ટોપની કરુણા, પણ છે દ્રવ્ય સ્તર પર. હમ? દ્રવ્ય કરુણાના સ્તર ઉપર છે. મારું ચાલે તો જગતના સર્વ જીવો અને દુઃખ મારા ઉપર રહીને હું જ ભોગવી લઉં. કામ એ સર્વસત્વાના. એ લોકો માંસાહારી કેવી રીતે ફેલાઈ ગયો? એ અત્યારે આમાં નથી. અત્યારે જેટલી વાત છે એટલી જ કરવાની. કે સમગ્ર જગતના જીવો ઉપર એમને કરુણા છે, પણ એ કરુણાનો બેઝ દેહની ભૂમિકા છે, આત્માની ભૂમિકા નથી. કારણ કે આત્મા માનતા જ નથી ને, ક્ષણિકમ. બુદ્ધ આત્મા નથી માનતા, પરમાત્માને નથી માનતા. આપણે મોક્ષ એટલે જ્યોતિ સ્વરૂપ થવું એ માનીએ છીએ, અને એ મોક્ષ એટલે દીપકનું બુઝાઈ જવું એ માને છે. નિર્વાણ, દીપ નિર્વાણ, દીપકનું બુઝાઈ જવું. એ રીતે જ એમના મૃત્યુને ઓળખવામાં આવ્યું છે. કેટલો મોટો ડિફરન્સ થઈ ગયો. એકમાં દીપકનું બુઝાઈ જવું, એકમાં જ્યોતિ સ્વરૂપ થઈ જવું. બિન બાતી બિન તેલ. આ કરુણાના ચક્રમાં સિદ્ધર્ષે ફસાઈ ગયા ને. આ કરુણા બુદ્ધની, તીર્થંકરોની તો કરુણા આવી નથી. બુદ્ધ તો કહે છે બધાનું દુઃખ હું લઈ લઉં અને બધાને સુખ આપું. તીર્થંકરો તો એવું કહેતા જ નથી. પછી લલિત વાંચી ત્યારે ખ્યાલ આવ્યો. બુદ્ધ દુઃખનો ઈલાજ કરે છે, મહાવીર દુઃખના મૂળનો ઈલાજ કરે છે. એ દ્રવ્ય નથી આપતા, પણ દ્રવ્ય એની ચારે બાજુ આંટા મારે ને એના ચરણોમાં આવી ન પડે, એ ઈલાજ બતાવે છે. એટલે પેલાની કરુણા ભૌતિક જગતની ભૂમિકા ઉપરની છે ને આમની કરુણા જે છે આભ્યંતર જગતની, આત્મિક જગતની ભૂમિકા ઉપરની છે. એટલે વધારે ડીપ છે, વધારે ઊંડી છે. મને એવી શક્તિ મળે કે બધા જ જીવોને સર્વ દુઃખોના મૂળથી મુક્ત કરું. હું એ બધાના દુઃખ લઈને ભોગવી લઉં એવું ભગવાન નથી કહેતા. હું દુઃખી થઈને બધાનું દુઃખ દૂર કરું એ ભગવાનનો શબ્દ નથી. પણ હું સુખી થતા પહેલા બધાને સુખ આપી દઉં. પણ દુઃખ મુક્ત થતા પહેલા બધાની દુઃખ મુક્તિનો રસ્તો પ્રગટ કરો. અને એ સહેલો રસ્તો છે જે લાંબા કાળ સુધી ચાલે. બુદ્ધમાં કદાચ એવી શક્તિ આવી જાય અને બધાને દુઃખ દર્દ લઈ લે. ક્યાં સુધી? બુદ્ધ જીવે ત્યાં સુધી, મર્યા પછી શું? પાછી દુનિયા જ પાછી બેહાલ ને. બુદ્ધની કરુણા 50 થી 100 વર્ષ જ આયુષ્યવાળી છે. અરહંતની કરુણા અસંખ્ય કાળ. પહેલા તીર્થંકર, બીજા તીર્થંકર, અસંખ્ય કાળ જ છે. એટલે પરમ કરુણા છે. એક રોગ અત્યારે છે અને લઈ લઉં તો બીજો રોગ એનો થાય.
પાછું બીજો લોકડું, તો લાંબી લાઈન જ ચાલી ને આખી જિંદગી જ ધંધો કરવાનો, બધાને દુઃખને દર્દ લેવાનો જ ધંધો કરવાનો. રસોડું ખોલીને બધાને જમાડું, ક્યાં સુધી કેટલા ને, પણ બધાને ખેતી કરતા શીખવાડી દીધી, બધાને અનાજ પેદા કરતા શીખવાડી દીધા, એટલે કે ભૂખ્યો મરે નહીં, અને કે માય કાંગલો થાય નહીં, એ કે દીન થાય નહીં, એ કે હરામનું ખાવાવાળો થાય નહીં. પોતાના મહેનત ને ભોગવે. કરુણા એ છે. બધા હરામના હડકાના થઈ જાય, કરુણા નથી. તો ભગવાન એટલા બધા નિધિઓ મુકાવી જાત, દરેક આચાર્ય એક એક નિધિ એવો પ્રગટ થાય કે જેટલા શ્રાવકો એ બધા કરોડપતિ મજા પહેલે જાઓ. આચાર્યપતિ વખતે પ્રભાવના કરી દે, બધા કરોડપતિ જાઓ, જો ત્યાંથી જલસા કરો. એવું કર્યું તો જૈન શાસનનો ડંકો વધારે વાગે. પણ ભગવાન એવું લાગ્યું નહીં ને, તમને લાગે છે એવું ભગવાનને ના લાગે ને, કારણ કે એમને ખબર હતી કે હું મૂકીને જઈશ તો વચ્ચે લૂંટવા વાળા એવા છે ને, બધું લૂંટી જશે, પહોંચશે જ નહીં મારે છેલ્લા સુધી. અને દેવતાઓના ભરોસે મૂકી જવું એ પ્રમત્ત છે, અપ્રમત્ત નથી. એટલે ક્યારે ઊંઘી જાય અને ક્યારે એવું આવીને તોડી જાય અને પછી જાગે એનો કોઈ ભરોસો નથી. એ બધું જ વ્યર્થ છે. અપદીવો ભવ, ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું, તારો દીપક તું જ થા. બહુ બહુ તો પ્રગટાવી આપું પણ પછી દીપક તો તારો, કોડિયું તારું, તેલે તારું, બત્તી તારી, ઠીક છે, દિવાસળી મારી, એથી વધારે ને. પણ એટલા બધું આવી ગયું ને, એટલે હંમેશા માટેના દુઃખનો અંત થાય એવી જ વ્યવસ્થા કરે એને કહેવાય પરમ કરુણા. અને ટેમ્પરરી દુઃખનો નાશ થાય એ વ્યવસ્થા કરે એનું નામ કરુણા. એટલે પરમ કારુણિકાય. સુગતાય, બુદ્ધનું નામ પણ સુગત છે, બૌદ્ધને સૌગત પણ કહેવાય છે. આમ તો બધી ઘણી બધી બાબતમાં છેવટે પાછલા દુકાના શાસનના એ શ્રાવક છે, એનું સંતાન છે. આ પાછલા દુકાના શાસનના શ્રાવકનું સંતાન છે. એટલે એમ પાછું વ્યવહાર તો બેનો હરખો જ હોય ને, ખાનદાની ક્યાં જાય, એ તો સરખી જ હોય ને. એટલે સુગત થાય, પેલા સુગત છે, જેમની ચાલ અતિ મનોહર છે એ અર્થમાં સુગત થાય. જેમનો વ્યવહાર અત્યંત મનોહારી છે એ અર્થમાં સુગત થાય. જેમની આખી વ્યવસ્થા બહુ સુંદર છે એટલે પણ સુગત થાય. ઘણા અર્થો થઈ જાય છે એટલે સુગત થાય. તથાગત થાય. તથાગત એટલે શું? વર્તમાનમાં જીવવા, જે સમયે જે થઈ રહ્યું છે માત્ર જુઓ. ઉપસર્ગ આવ્યા જોઈ લો, એમને ઇન્દ્રો આવ્યા એ જોયું. તથા જે છે બધું ઠીક જ છે, કશું ખોટું ને ખરાબ નથી. ક્રમબદ્ધ પર્યાયથી જે આવી રહ્યું છે બરોબર છે. માત્ર વર્તમાનમાં જ જીવવા વાળા તથાગત નો અર્થ જે સમયે જે પરિસ્થિતિ થાય એનો સ્વીકાર કરવા. વીર્ય પુરવીને કઈ કરવાનું નહીં. આટલું તો વીર્ય પોરવી રહ્યા છે બધું. તો કર્મવત પર્યાય જે આવે છે એ થાય. પ્રવચન આપે છે ને પાછું એ વીર્ય તો ફેરવું જ છે. એમાં મારું પ્રવચન હોય એમાં રોજના 5000 મુંડાવા જ જોઈએ એવું કોઈ આશા નથી કરવાનું. આપણે એમ કહીએ કે હોવાનું પ્રવચન નિષ્ફળ ના જાય. કોક ને કોક વ્યક્તિ આત્મલબ્ધ થાય, એ સમ્યક્ત્વ પામે તોય આત્મલબ્ધ કહેવાય, દેશ વૃદ્ધિ પામે તોય આત્મલબ્ધ કહેવાય,
સર્વનિધિ પામેલું આત્મલપ્ત કહેવાય. એ દીપક કોકને કોકનો દીપક પ્રગટાવી દે, નિષ્ફળ ન જાય. પણ એ એમનો પ્રોગ્રામ નથી હોતો. જે સમય જેની પાત્રતા હોય એ આવે અને જેટલી પાત્રતા એટલું લઈ જાય. તથાગતાય જે જેવું છે તે રૂપે સ્વીકાર, અને કોઈ ટીકા નથી. પાપ એ પાપ છે, પુણ્ય એ પુણ્ય છે, આશ્રવ એ આશ્રવ છે, સંવર એ સંવર છે. પ્રભુ માત્ર નિરૂપણ જ કરે છે. જે જેવું છે તેવું બતાવી દે છે. શું આદેશ છે, શું હે છે, શું જ્ઞેય છે. પણ એમાં કોઈની તરફ ઘૃણા નથી, કોઈના તરફ રાગ નથી. ફૂલને એ દ્રષ્ટિથી જુએ, કાંટાને એ દ્રષ્ટિથી જુએ. બંને પર્યાય છે એક જ વૃક્ષના. ગોળ ને ખોળ ને એક માનવું હોય તો મિથ્યાત્વ કહેવાય. ગોળને ગોળ માનવો અને ખોળને ખોળ માનવું એ મિથ્યાત્વ ના કહેવાય. ગોળ એ ગોળ છે, ખોળ નથી. ખોળ એ ખોળ છે, ગોળ નથી. આમાં ક્યાં તકલીફ થઈ? જે જેવું છે તેવું જોઈ રહ્યા છે એને, અને એનો કોઈ પક્ષપાત કરતા નથી. ગોળને જોઈને રાજી થતા નથી, ખોળને જોઈને મોઢું બગાડતા નથી. બગાડતા તો પછી કમઠે ધર્મેન્દ્રજી ના લખાત. એ તથાગત થાય. જે સમય જે બનતું હોય બન્યા કરે, આપણે જોયા કરવાનું, એમાં લેપાવાનું નહીં. પુરુષાર્થની ખામિયા. તીર્થંકર થયા પછી કયો પુરુષાર્થ કરવાનો છે? ધર્મ પુરુષાર્થે પતી ગયો, કામ પુરુષાર્થે પતી ગયો છો, અર્થ પુરુષાર્થે પતી ગયો તો મોક્ષે પતી ગયેલો છે. એમને કંઈ કરવાનું છે જ નહીં, વિશ્રામ જ છે. જવું છે ને, વિમાનમાં જવાનું છે, હવે 2 કલાક પછી વિમાન ચાલવાનું છે. આરામથી ખુરશી પર બેઠા છે. એને આળસુ ના કહી શકો તમે, ટાઈમ પાસ. શાસનની સ્થાપના એ ટાઈમ પાસ. બધું જ ટાઈમ પાસ. કોક ન મળે ત્યાં સુધી કર્મ જે કરાવે એ પ્રવૃત્તિ કરી લેવાની, એના ધણી થયા વિના. જમાલીના ગુરુ થયા ને, દીક્ષા એમણે જ આપી ને, પણ એના માલિક ના થયા. દીકરી તો પોતાની જ હતી ને, એના માલિક ના થયા. એ જમાઈને ગઈ જોડે કીધું ગઈ, આવી તો આવી, જોવાલી ના આવ્યો તો ના આવ્યો. તો ઉદ્યમ પાકે એટલે શું કરી શકે? મારા હાથે દીક્ષા લીધેલો આવો પાકે જ કેમ? એવું ભગવાનને દુઃખ ના થયું. એ અમુક તથાગતત્વ છે. નહીં તો બરબલા દુઃખી થાય. હવે આપણો ભણાવેલો આવો પાકે, મારો છોકરો આવો પાકે, એમ થાય કે નહીં? તો પછી ભગવાનનું તથાગતત્વ છે એ જ. તીર્થંકર થયા એ પહેલા જ કર્તૃત્વ હતું. નામકરણ બંધાયું, લાઈફ પૂરું થયું. પછી તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ શરૂ થાય છે. જે સમય જે થઈ રહ્યું છે એમ જોયા કરે છે. જે કરો ઉદયાવલિકામાં જે કર્મ આવે છે એને એટલે ભાવે ભોગવી લે છે. એનો કોઈ એમને હર્ષ નથી, કઈ બાકી રહી જાય એનો કોઈ શોક નથી. તથાગત થાય. આમ બુદ્ધ માટે કહેવાય છે કે તથાગત હતા. દરેક પરિસ્થિતિમાં સમરેતા હતા. પ્રભુ પણ એ જ રીતે જ છે. મહાન સાય
હંસનો અર્થ પ્રાણ થાય છે, હંસનો અર્થ સૂર્ય થાય છે, હંસનો અર્થ થાક્યા વિના આકાશમાં હજારો માઇલનું ઉડ્ડયન કરનાર એવું એક પક્ષી થાય છે, જે પક્ષી ક્ષીર અને નીર બંનેને જુદા કરે છે. એમ પ્રભુ પૂતગલ અને આત્મા બેને જુદા કરે છે. એ મહાહંસ છે, ખાલી હંસ નથી. એ સંસારના બધા જ પદાર્થોમાં એના શુદ્ધ પણ એને પ્રભુ નિહાળે છે, પર્યાયોના ફેરફારોને દૂર કરી એના દ્રવ્યપણાને. જીવ જીવ દ્રવ્ય છે, પૂતગલ પૂતગલ દ્રવ્ય છે, ધર્માસ્તિકા એ દ્રવ્ય છે, અધર્માસ્તિકા તે દ્રવ્ય છે. બધાને પૃથક કરીને જુએ છે, હંસની જેમ. સુખને સુખ રૂપે જુએ છે, દુઃખને દુઃખ રૂપે જુએ છે. કોઈની ભેળસેળ કરતા નથી, કોઈને આગુબાજુ કરવા માટે પ્રયાસ કરતા નથી. એટલું ચોક્કસ કે પોતે પૂતગલથી આત્માને ભિન્ન કરે છે, જેમ હંસ દૂધમાંથી પાણીને જુદું કરે છે એવી રીતે. પણ એટલીથી અટકતા નથી. જગતના સર્વ જીવો માટે પણ એ જ કાર્ય પ્રભુ કરે છે, માટે મહાહંસ છે. આપણને પણ પૂતગલથી ભિન્ન ચેતનાની પ્રતીતિ પ્રભુની કૃપાથી જ થાય. એ આપણામાં એવી સંવેદના મૂકે જેથી આપણે સંવેદન કરી શકીએ. એ પોતાના ક્ષીર નિર્વિવેક પણ કરે છે, આપણું પણ કરે છે. એ થાકતા જ નથી. હંસ જેમ થાકતો જ નથી ને, આખા આખા સમુદ્ર ઓળંગીને આવે છે તો થાકતો નથી. પ્રભુ થાકતા જ નથી. હંસ દરિયામાં તરી નથી આવતો, આકાશમાં ઉડીને આવે છે, એટલે જળથી અલગ જ રહે છે. એમ પ્રભુ સંસારથી અલગ રહે છે. આમ જળમાં રહે પણ ખરો. છદ્મસ્ત અવસ્થામાં પ્રભુ એકલા જ રહે છે. એમના ઉડ્ડયન પૂરું થયું પછી આવે છે જમીન ઉપર, પછી અહીંના સમુદ્રમાં રહે છે. પણ ડૂબ્યા બી ના. અહીંયા પણ હંસ ક્યારે દરિયામાં ડૂબે નહીં, સરોવરમાં ડૂબે નહીં, આકાશમાં ઉડે ને પાણીમાં તરે. કાગરો નથી કે ડૂબી જાય. મહાહંસાય જગતના સર્વ જીવોને હંસ વૃત્તિ આપનાર પણ એક છે. હંસની જેમ થાકવું નહીં, હંસની જેમ દૂધ પાણી જુદા કરવા, હંસની જેમ પોતાનો કલર ક્યારેય છોડવો નહીં. કમળો મારે બધે રહે, બકરંદ પડે તો એ ભીના ના થાય, એનાથી ચીકણા ના થાય. પાણીમાં રહે તો એનાથી ભીના ના થાય. પાણીમાં રહે છતાં પાણીથી અલગ રહે. એમ અહીંયા ભોગના સમુદ્રમાં રહે છતાં એ ભોગથી અલગ રહે. હંસ છે ને એ માનસરોવરમાં જ રહે, મોતીનો ચારો ચરે. એમ પ્રભુ પણ અહીંયા આગળ મહાવૈભવમાં પરમ વૈભવમાં રહે, એના સરોવરમાં, અને માત્ર જ્ઞાન દર્શન શુદ્ધ એનો ચારો ચરે. મહાહંસાય હંસ રાજાય. હંસ એટલે પ્રાણ, એના સ્વામી.
પ્રાણ ઉપર સાધારણ કંટ્રોલ પરમાત્મા. સાધનાનો આધાર પ્રાણ જ છે. પ્રાણ શક્તિ વિના કશું જ ના થઈ શકે. તો પ્રભુ પ્રાણના રાજા છે, પ્રાણને કંટ્રોલમાં કરનાર છે, પ્રાણને પોતાના કબજામાં રાખનાર છે. પ્રાણ અને પવન બે જેના કબજામાં આવે આખી દુનિયાના કબજામાં આવે. પ્રાણ કબજામાં આવે એટલે પવન કબજામાં આવે એટલે મન કબજામાં આવે. હંસ એટલે એક ઉત્તમ પંખી અને એના એ રાજા, હંસોના રાજા. એમ અહીં જે છે બધા સાધક મુનિઓ છે હંસ જેવા છે, જે સંસારના સમુદ્રમાં તરે છે, ડૂબતા જ નથી, એમાંથી મોતી જ ચૂગે છે, મેલ નહીં. એના પ્રભુ રાજા છે, એનાથી પોતે શોભી રહ્યા છે હંસ જેવા મુનિઓથી. મતલબ એ પણ બધા જે છે પ્રાણવાન હોય, ગૌણધરના બધા પ્રાણવાન હોય ને, આપણા કરતા અલગ જ છે એમની આખું તથા ભવ્યત્વ. એનાથી પોતે શોભે છે. હંસય રાજતે ઇત્યંસ રાજા. અથવા તો પ્રાણના બધા જ પ્રકારો, પ્રાણની બધી જ શક્તિ એનાથી શોભે છે. પ્રાણમાં જેટલી શક્તિ છે બધી એમની પ્રગટ થઈ ગઈ છે. પ્રાણમાં અપાર શક્તિ છે અને બધી એમની પ્રગટ થઈ ગઈ છે, એટલે એનાથી શોભી રહ્યા છે. માટે પણ હંસરાજ પ્રાણના સ્વામી છે. એટલે પ્રાણ તત્વ આખા વિશ્વવ્યાપી છે અને એના સ્વામી છે, એટલે આપણા પણ સ્વામી થઈ ગયા ને. સાહેબ, આ બે વિશેષણ ફરીવાર પણ આવે છે આગળ. આને આ સેમ વિશેષણ ફરીવાર આગળ આવે છે. સુનાવતા મહાન હંસ રાજા. બહુ સરસ. ત્યાં ફેર આપણે નવી રીતે જોઈશું. ચલો, રિપીટ છે બે જ હા. વિશેષણ. કોઈ કારણ હશે પ્રાણ તત્વ ઉપર એમને વધારે ટોર્ચ કરવી છે, એના સમજી લો. બધો ખેલ વિશ્વમાં પ્રાણ ઉપર જ છે, બળવાન પ્રાણ ઉપર જ છે. ભગવાનની પ્રાણ શક્તિ સર્વોત્કૃષ્ટ છે. હંસ રાજાએ, મહાસત્વાય, મહાશિવાય, મહાબુધાય, મહામિત્રાય. હવે આ ચાર મહા આયા. બધા બુદ્ધના નામ છે. પહેલા જ બુદ્ધને લીધા છે, પછી આગળ શિવને લેશે, બ્રહ્માને લેશે, વિષ્ણુને લેશે, સૂર્યને લેશે. જગતની જેટલી શક્તિઓ છે એ બધાને લેશે. અહીં સુધી બધી માનવીય મર્યાદાઓને જોઈએ હમણાં. પછી અતિ માનવીય મર્યાદા જોશે. નવો હ્યંતાણું સિદ્ધાંત નમો આર્યાણું જાણ નમો લે સુપસાઉણમ એસો પંચન મુક્કારો શોભા પ્રાર્થનો મંગલાનંદ સભ્યસિમ પરમમ હવૈ મંગલમ.